ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છે બધાને? જો આજે શનિવાર છે પણ અમારે તોય વહેલું ઉઠવું પડ્યું. શું કારણ કે આજે જવાનું છે કારની ઇન્સ્પેક્શન માટે. એટલે અહીંયા એવું હોય કે પેલી કાર લઈને નવી તો 1 મહિના પછી એ લોકો ફ્રીમાં ઇન્સ્પેક્શન કરી દે અને એમાં એ લોકો ઓઇલ પછી બધું ચેક કરી દે, બ્રેક ને બધું કે બરોબર છે ને એમ. એટલે કાંઈ વાંધો હોય તો ફ્રીમાં ફિક્સ કરી દે. અને બસ જો મીસુ ઉઠી ગઈ છે વહેલી, મારી ભેગી જ ઉઠી ગઈ. તો ચાલો ત્યાં જઈએ ને પછી આપણે વાત કરીએ. તો બસ જો આવી ગયા છીએ શોરૂમે. અહીંથી જ કાર લીધી હતી અને બહુ મોટો શોરૂમ છે આ. અહીંયા નવી કાર અને જૂની પણ વેચે છે, એટલે ટોયોટાની જૂની અને સારી કન્ડિશનમાં મળી જાય. આ બહુ મોટો શોરૂમ છે ને આ બધી કાર છે એ વેચવા માટે જ છે ને એ બધી સેકન્ડ હેન્ડ છે અને આ નવી છે બધી. મિસ્ત્રી અંદર છે, ડ્રોઈંગ કરે છે. આપણે જાય જો અહીંયા ગમે ત્યાં જઈને ત્યાં આવું કલરિંગનું ને એવું તો હોય જ, એટલે શું છોકરાઓ સચવાઈ જાય. અને મિસ્ત્રીને કલરિંગ બહુ ગમે જ છે એટલે એ બધે આવું હોય. અને મારું ભેગું પણ સારું, એક રીતે સચવાઈ જાય ને ઘરે ટીવી ના જોવે ને અહીંયા કલરિંગ કરે એટલે મજા આવે. તો હવે અમે આવી ગયા છીએ ઘરે. કાર ઇન્સ્પેક્શન કરી આવ્યા અને એમાં બધું ઓકે જ છે, કાંઈ વાંધો નથી. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. બસ જો અત્યારે લંચનો ટાઈમ છે. મારા માટે તો બ્રંચ, કુશલ ને મિશ્રી માટે લંચ. ઉપમા બનાવ્યા છીએ એના માટે બે માટે. અને અમે ચાખશું થોડુંક. આ મિશ્રીનું પરોઠું થાય છે અને ચા મૂક્યો છે. પછી શું કે મયુરી, આજે શનિવાર છે, રજા. હા રજા, પણ પેલું કાલે તમે કહો છો ને સ્ટોલ. કાલે છે ને સ્ટોલ છે. અમારે જોબ કરી હતી બે, પણ અમારે સાઈડ બિઝનેસ પણ છે. પેટ હોય ને એના પ્રોડક્ટ્સ, મીન્સ કૂતરા ને બિલાડા ને અહીંયા બધા બહુ હોય, એટલે એના પ્રોડક્ટ્સ અમે વેચી છીએ ઓનલાઈન. તો કાલે એક જગ્યાએ એ બધા ડોગ્સનો ફેર છે, તો બધાય ઘણા બધા આવશે ત્યાં. તો અમારો સ્ટોલ છે ત્યાં, તો એ બધું પેકિંગ કરવાનું છે. અને પેકિંગ કરતા આવીશું, તમને દેખાડશું કઈ કઈ ટાઈપની વસ્તુ હોય અને રમકડા ને બધું હોય એ દેખાડશું તમને. અમારો હજી તમે એક રૂમ હજી નથી જોયો, એ તમને બતાવશું. એ આખો સ્ટોરેજ કરી નાખ્યો છે અમે એક રૂમ. હા, તો પેલા સરસ કર્યું હતું કે એન્ટરટેનમેન્ટ રૂમ તરીકે આપણે કર્યું હતું. ડાઇનિંગ ટેબલ, સોફા બધું. એટલે પાછળ છે, બેકયાર્ડમાં છે, એટલે એ તમને દેખાડશું હમણાં. નાસ્તો કરી લઈ પછી પેકિંગ કરી એટલે. હા ચાલો, ગરમ ગરમ જ મજા આવે. હા, હવે લંચ કરી લીધું છે અને આ કુશલને જો ચોકલેટ આપી હતી કંઈક, પેલું કારની સર્વિસ કરાવવા ગયા હતા ને, તો એકાદ ટેસ્ટ કરતા જાય. ને હવે પેલું જે કુશલે કીધું ને પેટ પ્રોડક્ટ્સનું પેકિંગ કરવાનું છે, તો એ રૂમ બારે છે, રેમ્પસ રૂમ. તો એ તમને બતાવું. અહીંયા છે જો. 2-3 વાર મને બોલાવા આવ્યા. આવો. મારા વગર હાલે નહીં. ના ચાલે ને. તું હાલ ને એમ કરતા ત્યાં. ખાલી કોક હોય તો એમ મજા આવે વાતું કરવાની. કામ ના કરાવો તોય કાંઈ નહીં, હેલ્પ ના કરાવો. ના, એ તો ખબર હોય ને આવશે એટલે કઈ બેસશે તો નહીં. જો બધા કૂતરા બિલાડાની વસ્તુ છે. આ જો બેડ છે, એ તો નાનો છે. એવડી સાઈઝ એવડી. આ સૌથી મોટા છે. આ હજી તો ફોલ્ડ કરેલા. એટલે આ ટાઈપનો છે. પછી કોક નવા રાઉન્ડ જોતા હોય તો રાઉન્ડ હોય. એ બહુ ગમે કે બધે. પછી ફ્લફી છે ને.
આ કેટ માટે છે. કે dog. બિલાડી હોય ને એને ઘર જેવું થાય અને હા બેડે છે એમ બેડે એવું થાય. mouse જેવું છે. હમ. ઊંધું. તમે ઊંધું ફિટ કર્યું હું એ જ વિચારું અહીંયા કીધું કે ઓલું ઉપર પોમ પોમ આવે ને રમવાનું આમ. હં. આમ આવે હં. આમાં મિસ્ત્રી હોઈ જાય. હા બેડ ઘણા ટાઈપના છે. વસ્તુ તો બધી અલગ અલગ ઘણી છે હવે એમાંથી કેટલું લઈ જવું એ પ્રમાણે પેક કરવું પડશે ઓલા આમ મમ્મા જો. હા ટેડીને બેસાડી દે એના ટોયસ જો. ટોયસ તો બહુ બધા છે આ બધા ટોયસ છે. તો બધા કાઢી લે ના હજી તો બાકી છે હજી બહુ બધા. જો અહીંયા બધી toys છે. અહીંયા હજી bed છે. એ નાના નાના છે ને આ ડોગ ના ઘણા ટાઈપના છે. Toilet છે. આ બ્લેન્કેટ છે એના. બ્લેન્કેટ છે ટોવેલ તો ઉપર છે ટુવાલ ઉપર છે. આ કેટલું? હમ. પછી આ ટોયસ છે. આ ઓલા હોય ને પોચા એમને સોફ્ટ ટોયસ છે સોફ્ટ ટોયસ. એમાં અમુકમાં અવાજ આવે છે ઓલા ચૂ ચૂ થાય Idea. આખું box. ના એ જો રેડી જ છે બસ આનું. ફીડર હોય એના ઓલા ફૂડના બાઉલ ને એવું બધું આ ફીડર છે. સ્લો ફીડર હોય આખું છે. અમુક જલ્દી જલ્દી ખાતા હોય ને એના માટેના હોય એટલે વચ્ચે આડું આવે ને આ રહ્યું. એટલે આમાં થોડું food slow નાખી દે ને એટલે જલ્દી ના ખાઈ શકે એટલે ઢોળાય નહીં બહાર. નકર મોટા હોય ને ડોગ ઈ ઢોળાઈ જાય વધુ સ્પીડમાં ખાય ને એટલે એવા બહુ બધા ખાધી. આને સ્લો ફીડર કહેવાય. અમે આ રૂમમાં પહેલા મને તો બહુ યાદ આવે કેમ આપણે વીકેન્ડમાં અહીંયા નાસ્તો કરવા બેસતા અહીંયા અમે છે ને પેલા દેખાશે નહીં આ બે સોફા મૂક્યા હતા અહીંયા એક નાનું ટીવી અને આ ડાઇનિંગ ટેબલ આ રહ્યું તો હવે એકદમ સરખું નહીં દેખાય પણ હવે પછી આખું બધું સ્ટોરેજના લીધે ચેન્જીસ કરવા પડ્યા આ બીજા slow feeder. હા ચાલો કરીએ હવે એના થોડું કપડાય છે. કપડાં મિસરીને બહુ ગમે આવું બધું કામ હોય ને એટલે ઓલું કેમ શનિવારો? નવા આવ્યું. આ વાળું. જીન્સ વાળું. આ એક જ છે પણ અમુક સેમ્પલના પીસ મંગાવ્યા હોય ને કે છે આ કૂતરું હોય ને એ પહેરીએ. જો. સાચા પોકેટ છે. તૂટ નોટવે દે. એવા એના જેકેટ હોય. હા ઠંડી હતી ને ત્યારે વધારે લેવા આવે કે આવું હોય. ટોપી હોય માથે. હમ. અહીંયા બે હાથ હોય હા આવી રીતના. કેટલી ટાઈપના ઓલા કપડા ને ના આખો રૂમ છે ને આખો આ સાઈડ સ્લાઇડર્સ છે ને અહીંયા બે વિન્ડો છે ને આ બાજુ પાછું સ્લાઇડર છે એવી રીતે એટલે આખા સ્લાઇડર ખોલી નાખીએ ને તો સીધો પુલ આવી જાય એવી રીતે એટલે પહેલાં તો બહુ મજા આવતી અહીંયા અમે વીકેન્ડમાં મોસ્ટલી આ ડાઇનિંગ ટેબલ પર ચા નાસ્તો કરીએ ને શાંતિથી બેસીએ ટાઈમ સ્પેન્ડ કરતા અહીંયા પુલ પાર્ટી કરતા. અહીંયા સમરમાં અહીંયા બેસવાનું ને પુલમાં રમવાનું. હા એટલે પાછી આ વોટરપ્રૂફ કાર્પેટ ફિટ કરી છે અહીંયા એટલે વાંધો ના આવે કોઈ પુલમાંથી કદાચ અહીંયા આવે ને તોય પછી ધીમે ધીમે તો ડ્રાય થઈ જાય તડકો ના આવે એવી રીતે. મને તો ખબર વોટરપ્રૂફ છે. એવી જોઈ ને આ અંદર છે ને એવી નથી થોડીક અલગ છે આપણા ટાઇલ વાળી કઈ રીતે જાતે ફિટ કરી હા દાદા આવ્યા હતા ને ત્યારે મારા વાળમાં ગયું તો થોડુંક સુપાર ગયું. મિસરી કુશલ કપડા એવા થઈ ગયા કાંઈ ઓલું ગ્લુ લગાડી હા હાલો હવે જે લઈ જવાનું હોય બોક્સ ભરો આ ઓલા કપડામાં ચોટી ગયું હોય ને આમ કરીને આમ એના આ ઉપર ઓલા રૂઠા હોય ને કૂતરાના ને હા. ચોટી જાય એમાં.
આ રહ્યો બીજો સોફા આ બાજુ, પછી એવી રીતે વચ્ચે રાખી ખાલી ફરતે ચાલી શકીએ એટલી જગ્યા રાખીને આ બધા સેલ્ફ રાખીને ગોઠવવું પડ્યું, કેમ કે નહીંતર તો ખબર જ નથી પડતી ક્યાં શું છે ને એવું. મીસુ આ બેગ છે દેખાય આ કેટ માટે છે, નાની કેટ કે નાનું ડોગ હોય ને તો એ અંદર આમાં બેસાડી દેવા, ચેનમાં આમાં વહી જાય, પછી આ બંધ કરી દેવાનું દેખાય એને. અને અહીંયા આવા હોલ નહીં છે એટલે આ એમાં નેટ છે એટલે એને હવા ને ઈ બધું હા, એ તો આવે. અને પછી ક્યાંક બહાર લઈ જાય ને તો આ બેગ ની જેમ પાછળ ટીંગાડી દેવાનું, પણ કોક લઈ ના જાય. લઈ થોડે લઈ જાય નહીં હો જો આજે આવી રીતના આમ સમાઈ જાય કેટ ને પછી અમુક આગળ ટીંગાડતા હોય મેં જોયા છે. હા એટલે જોવે ને બધું આગળ. બોટલ હાલો ચાલો કર લઈ પેકિંગ. લગે રહો. ચાલો હવે જેટલી વસ્તુ લઈ જવાની છે ને કાલે પેટ પ્રોડક્ટ સ્ટોલ માટે, તો એ બધી પેક કરી અને બોક્સીસ બધા બારે અહીંયા લઈ લીધા છે. આ રહી આવી રીતે. આ અમારી પાસે ટ્રોલી છે એટલે આમાં પેલા બધા બોક્સ મૂકી અને પછી બહાર લઈ જવામાં ઇઝી પડે એટલા માટે. અને હવે જઈએ છીએ જ્યાં કાલે સ્ટોલ છે ને એ કુશલ કે ત્યાં આપણે એક ચક્કર મારી આવીએ, જોઈ આવીએ કઈ રીતે પાર્કિંગ કરવા દે છે. અને ડિનર આજે તો બારે કરી લઈ, હવે જમવાનું એટલે જમી આવી અને આ બધું કરી આવીએ, પહેલાં ફ્રેશ થઈ જાય પછી નીકળીએ. ચલો હવે બસ જો ઘરેથી નીકળીએ. કેટલું દૂર છે કુશ? ऐसे 12 મિનિટ જેવું થાય છે. ઓકે તો બહુ દૂર નથી. બહુ દૂર નથી, નજીક જ છે. હા ચાલો જોઈ આવીએ. આ તો શું કાલ પાર્કિંગ ક્યાં મળે એ જોવા માટે, કારણ કે પછી સામાન એમાંથી ઉતારવાનું હોય ને એટલે નજીક હોય ત્યાં હશે બધાય. કાલે કેટલા બધા ડોગ હશે બધાય. બધા પોતાને ડોગ લઈને આવે, ડોગ ની બધી એક્ટિવિટી હોય અને પેલી ગેમ્સ ને એવી રીતે, એટલા માટે. અને ફૂડ સ્ટોલ ને બધું હોય. વેધર સારું હોય તો સારું થોડું. એટલે કઈક 9-10 વાગ્યા સુધી છાંટા છે એવું છે, પણ હવે હાલશે, વાતો નહીં આવે. બહુ નહીં આ તો હોય. 10 વાગ્યાથી તો ચાલુ થશે એવું છે, 10 થી 3 કે એવું 4-5 કલાક માટે. ચાલો અત્યારે હવે આજના કામ બધા કરી આવીએ. હા. અને અમે પેટ પ્રોડક્ટ્સ નું સ્ટોર ચાલુ કર્યું ને એટલે મને ગમે બધા ડોગ ને પેટ કરી શકું. મિશ્રીને અને કુશલને બહુ ગમે ડોગ, પણ ઘરમાં તો મને ના ગમે. અહીંયા બારે તો રાખી ના શકાય એટલે કે તમને ગમે પણ ખાલી પછી કામ ના ગમે. એવું કંઈક કહેતા હતા તમે મને. ના આપણા માટે અઘરું થઈ જાય. આપણે ટ્રાવેલ કરવાનું હોય ને ઇન્ડિયા ને બધા જતા હોય ફરવાનું, પછી તો એને ના લઈ જઈ શકીએ ને ફ્લાઇટમાં. એનો ખર્ચો ઘણો ને, હે એનો ઇન્સ્યોરન્સ લેવો પડે, ગ્રૂમાં વાળ કપાવા જવા પડે, પછી નખ કપાવાના હોય, એ તો ઘરે થઈ જાય. ઓલું બધું હોય ને, વેક્સિન હોય એની અલગ વેક્સિન અલગ હોય, ઇન્સ્યોરન્સ હોય, વેટે નહીં હમ? વેટે વેટરનરી ડોક્ટર. હા એટલે હા ડોક્ટર ઓકે પણ હા ડોગ પેટ્સ માટે. હા હા એટલે જ ને. અને આમાંય ના થાય મેનેજ આપણાથી તો. ઇન્ડિયા જવું હોય તો શું કરવાનું? મને જો કે ઘરમાં એ કઈ ના ગમે એની બારે રાખો તો હાલે, પણ બારે તો કઈ રાખી ના શકે. બેકયાર્ડ નેટર કેટ ખાય છે. અમારે ડેબી થતું ને હતા ને ત્યારે બહુ બધી વાર ટ્રાય કર્યું, પણ જેટલું સ્ટ્રોંગ કેટ બનાવે ને તો એ કેટ ક્યાંકથી અંદર જઈને ખાઈ જતા અમારા રેબિટ. હા એને હેરાન કરે એટલે જ ને. અમે જો બસ અહીંયા ગ્રાઉન્ડ જોવા આવ્યા. આ કુશલ ઉભા ને ત્યાં છે કંઈક નીચે પેલું ડ્રો કરીને રાખ્યું છે નંબર્સ ને એવું બધું. ને અહીંયા થોડું છોકરાઓને એક્ટિવિટી છે એટલે મિશ્રી બેન રમવા લાગ્યા છે પાર્કમાં. અહીં રહી મિશ્રી, અહીં રમે છે. બહુ કાંઈ તો નથી, આ એકાદું છે અહીંયા છે સ્વિંગ જેવું, આ ક્લાઇમ્બિંગ માટે છે.
મને લાગે આવતીકાલે એ તો થોડી વાર રમવામાં જ જશે એનો તો ટાઈમ. ચાલો હવે થઈ ગયું, જોવાઈ ગયું બધું, હાલો પાર્કિંગ ને બધું જોવાઈ ગયું. જોવાઈ ગયું. તો હવે જાય, હવે ભૂખાઈ લાગી જ ને. કાલે હશે 100 સ્ટોલ તો અહીંયા હશે, હા પછી 100 બધી સ્ટ્રીટમાં હશે, આખી સ્ટ્રીટ બંધ કરી દેશે, વ્હીકલ નહીં અલાઉડ કાલે. ઓકે. ને ભાવ થશે. વાવ વાવ. બધા પોતાના ડોગને લઈને આવશે. અહીંયા છે ને કંઈક હોલ જેવું છે, એમાંય અંદર બધી એક્ટિવિટી હશે ને, અહીંયા ગ્રાઉન્ડમાં હશે મને લાગે. ચલો તો હવે મિશ્રી ઉપર પહોંચી ગઈ એટલી વારમાં. હાલો હવે નીચે ઉતાર, હવે જાય આપણે. ચલો ત્યાં પછી વેન્યુ જોઈ અને અમે લોકો ગયા હતા ડિનર માટે, પણ ત્યાં હું બ્લોગ લેતા ભૂલી ગઈ, બધાને ભૂખ લાગી હતી એટલે, અને થોડી ઉતાવળે હતી કેમ કે ત્યાંથી પછી ફ્રેન્ડની એક વેન લેવા ગયા હતા અને હમણાં બસ જો ઘરે આવ્યા. હવે બધી વસ્તુ એમાં મૂકી દઈએ. અત્યારે જો વેન અહીંયા લેવી છે અંદર, એટલે કુશલ ડ્રાઈવેમાંથી આ કાર કાઢે છે બારે ને મિશ્રી અહીં રમવા લાગી. શું છે સ્ટીક જેવું અહીંયા હતો ને. શું કુશાલ હવે થઈ ગયું બધું, મુકાઈ ગયું ને? આવો ભરાઈ ગયું કારમાં. હા હવે કાલ સવારે જવાનું ખાલી. હા ત્યાં બસ ટેબલ નાખવાનું દેખાડશું તમને. બહુ વહેલું તો નથી ને આમાં તો થોડું. બહુ વહેલું નથી પણ વહેલું વહી જવું પડે, કારની જગ્યા ને બધું મળી જાય ને એટલે, કારણ કે 200 સ્ટોલ છે એટલે કારે એટલી હશે અને માણસો એટલા હશે, એટલે એના કરતાં પહેલાં વહી જાવે ને જગ્યા મળી જાય. વસ્તુ ગોઠવતા વાર લાગે ને એમ તો. તો બોલો બીજું કંઈ? ના બસ જો મિશ્રી બેન ને મજા પડી ગઈ આજે, આવા વધારાના કામ કરવાના હોય ને એટલે કેમ હા પાડે. તો આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરજો. સી યુ નેક્સ્ટ ટાઈમ. બાય. બાય.